સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના તાલુકાના વિજળિયા ગામે ચોટીલા ડેપ્યુટી કલેક્ટર સહિતની ટીમે ગેરકાયદેસર સફેદ માટીનું ખનન કરતા ઇસમો સહિત કરોડો રૂપિયાનો મુદ્દામાલ ઝડપી લીધો છે। સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર રીતે ખનન તેમજ ખનન વહન કરી કરોડો રૂપિયાની ચોરીઓ કરી સરકારી તિજોરીમાં નુકસાન થઈ રહ્યું છે। ચોટીલા ડેપ્યુટી કલેક્ટર સહિતની ટીમે થાનગઢ તાલુકાના વિજળિયા ગામે આકસ્મિક ચેકિંગ હાથ ધરતા ₹2.5 કરોડના મુદ્દામાલ સાથે રેડ કરી ઈસમોને રંગે હાથ ઝડપી લીધા છે। આકસ્મિક રેડ દરમિયાન 2 ડમ્પરો, હિટાચી મશીન સહિતનો મુદ્દામાલ ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે। અહેવાલ ન્યૂઝ વિક્રમસિંહ જાડેજા, ચોટીલા। આજ રોજ અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ સાથે થાનગઢ તાલુકાના વિજળિયા ગામે એક ખાનગી સર્વે નંબરની અંદર અનધિકૃત ગેરકાયદેસર સફેદ માટીનું ખનન કરતા અમોએ રેડ પાડેલી હતી અને આ રેડ દરમિયાન 2 હિટાચી મશીન લઈ જવાના પાટલા, 2 ડમ્પર તેમજ એક સબમર્સિબલ પંપ, 20 મીટર જેવી પીવીસી પાઇપ છે તેમજ અન્ય સાધન સામગ્રી મળી અને કુલ 2.5 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી અને આગળની જે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે। સાથે સાથે આ જે ખાનગી જમીન માલિકના સર્વે નંબરની અંદર જે ખનન કરતા રાજુભાઈ વીરજીભાઈ ની સામે જે કલેક્ટરશ્રીની પૂર્વ મંજૂરી વિના જે આ ગેરકાયદેસર ખનન કરેલ છે તો એ પણ ધ્યાનમાં રાખી અને કાર્યવાહી હાથ ધરેલ છે।